તો અમદાવાદના શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। ખાસ વિરમગામની વાત કરીએ તો 3.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને તેવામાં અલગ અલગ જગ્યાએ વિરમગામના અલગ અલગ જગ્યાએ જળભરાવની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોના અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને તકલીફ પડી છે, લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે અને આ તકલીફના કારણે હાલાકી વેઠવાનો સ્થાનિકોને વારો આવ્યો છે। तो बहुत खराब है। साधनवाળાને आवा जवाने बहुत तकलीफ पड़े छे। बधी बाजू पाणी छे बहु, कारण के पोपट चौकड़ी जेवी तो पाणी छे, अहींया तो पाणी पण पब्लिक बहु हैरान थाय छे। हवामान विभागनी आगाहीने लईने समग्र राज्यमां सार्वत्रिक वरसाद खाब्क्यो छे। अमदावाद ग्राम्य विस्तारनी वात करीए तो अमदावाद ग्राम्य विस्तारना विरमगाम, मांडल, नळकांठा सहितना ग्राम्य विस्तारो छे ज्यां 3 कलाक अविरत वरसाद खाबकवाना कारणे ठेर ठेर जग्याए वरसादी पाणी भराया छे। विरमगाम शहेरनी वात करीए तो विरमगाम शहेरना आप दृश्यो जोई शको छो, जे विरमगाम मांडल हाईवे छे अने जे ढीचणथी वधु समय जे उपर छे पाणी छे, जे ठेर ठेर जग्याए रસ્તામાં पाणी भराया छे, जेना कारणे राहदारीओ તેમજ वाहन चालकोने भारे हालाकीनो सामनो करवो पड्यो छे। आ विरमगाम मांडल हाईवे ई छे के नगरपालिकानी एक्ઝેટ તમને દેખાડવા માંગીશ કે एक्ઝેટ આ બહારનો રસ્તો છે જ્યાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। બીજી વાત કરીએ તો વિરમગામ શહેરના ભરોડી દરવાજા વિસ્તાર હોય, ન્યૂ વિરમગામ વિસ્તાર હોય કે બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે ગુલવડી દરવાજા વિસ્તાર હોય સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે 3 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। અને બીજી બાજુ વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવતી હોય છે અને આ દ્રશ્યો એ ચાડી ખાય છે કે જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી છે જે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી અત્યારે જે વરસાદી પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે અને જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ।